હરી ઓમ નમો નારાયણ. જય ભવનાથ. મારા શિષ્ય મહાદેવ ભારતી 4-5 દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા, તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે. તો હું પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે તંત્રએ એની પાછળ મહેનત કરી છે, જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું. મહાદેવ ભારતીને પાછા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાજુક છે, તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી કાલે સાંજે રાત છે એ ડૉક્ટરે મને કીધું છે. બાકી હું પ્રશાસનનો, મીડિયા જગતનો ખૂબ ખૂબ બધાનો આભારી છું. પહેલાં તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે 5 દિવસથી આજે સતત 400થી 500ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે 10 વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા. અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી. અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશો. ખાસ કરીને લોકોને સુસાઇડ ગંભીર પ્રકારના આક્ષેપો અને માનસિક કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી, બોલી નથી શકતા, કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી. એના પહેલાં હું તમને શું કહી શકું? ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/2025 રોજ 3/25 ગુમ નોંધ દાખલ થયેલ, જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ, ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળ્યો. ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરી, જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે. ત્યારબાદ અમે ડોગ સ્પોટ તથા બીજી ત્યાં અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ, જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, SDRF સાથે આજ રોજ અમે આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઇટવા ઘોડી પાસે કાળ ભૈરવ મહાદેવ મંદિરથી આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીં હોસ્પિટલ ખસેડેલ છે. બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ના હાલ એ તપાસ ચાલુ છે. પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે એમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ. ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને